ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પોસ્ટર બોય અને પબ્લિસિટી સોશિયલ મીડિયાના જોરે વાવાઈ કરાવતા ગોપાલ ઇટાલિયા કેવા સમર્થકોના જોરે કૂદી રહ્યા છે. સોશિયલ મીડિયા પર 5-25 લાઇક મળી જાય ને કમેન્ટ મળી જાય એટલે ભાષાનું ભાન ગુમાવી દેવાનું, મર્યાદા ચૂકી જવાની, ગમે એવા શબ્દ પ્રયોગો કરવાના, ભાષણો કરવાના, નિવેદનો આપવાના. એને ગોપાલભાઈ આછલકાઈ કહેવાય. તમને લાયકાતથી વધારે મળી જાય ત્યારે જ તમે પ્રસિદ્ધિ પચાવી નથી શકતા અને છકી ગયા છો. હવે જે લોકોના સમર્થન કે સોશિયલ મીડિયાના વ્યૂ ને કમેન્ટના લાઇકના જોરે કૂદી રહ્યા છો તે કયા લોકો છે? કોના ભરોસે તમે હવામાં ઉડી રહ્યા છો? ત્યારના આપના જે તમારા મોટાભાગના સમર્થકોને જોઈએ ને તે અગાઉ 2015માં પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલના સમર્થનમાં હતા. પછી એ ત્યારે કોંગ્રેસના સપોર્ટમાં હતા. પછી ક્યારેક કલ્પેશ કથિરિયા, તો ક્યારેક જિગ્નેશ મેવાણી, તો ક્યારેક જગદીશ મહેતા, તો ક્યારેક બીજા કોઈ સોશિયલ મીડિયાના કથિત સ્ટારની વાવાઈ કરતા હોય છે. હવે આ લોકોને તો કોઈ બીજા મસીહા મળી જાય કે બીજા નેતા મળી જાય કે સરકાર સામે કોઈ બોલનારું બીજું મળી જાય તે લોકો ગોપાલ ઇટાલિયાને મૂકીને એના સમર્થનમાં જતા રહેશે. હકીકતમાં રાજકારણ સોશિયલ મીડિયાના જોરે નથી થતું. એના માટે વાસ્તવિક સમર્થકો હોવા જોઈએ. ઇન્સ્ટાગ્રામ પર 5 મિલિયન વ્યૂ લાવતા એક કહેવાતા પત્રકાર પર જ્યારે કેસ થયો ત્યારે 50 માણસે એના માટે સમર્થનમાં નહોતું આવ્યું. મિલિયન્સમાં ફોલોઅર્સ એવા સોશિયલ મીડિયાના એઝાઝ ખાનને ઇલેક્શનમાં 300 વોટે નહોતા મળ્યા. એક બીજા છે સોશિયલ મીડિયાના એક્ટિવિસ્ટ ચરોતરના, એમને જેટલા ફોલોઅર્સ છે અને વ્યૂ આવે છે ને એના 1% જેટલા વોટે એ ઇલેક્શનમાં લડ્યા હતા ને 2 વખત ત્યારે નથી મળ્યા. એટલે વિસાવદર સીટ પર સામે ભાજપના નબળા ઉમેદવાર અને ત્યાંના લોકોના કાયમ સરકાર વિરોધી વોટિંગને લીધે જીતી ગયા હોય એટલે ભાઈ હવામાં આવી ગયા કે હું મહારાજા બની ગયો, મને કોઈ સવાલ ના કરવું જોઈએ, હું કોઈને કંઈ પણ બેફામ બોલી શકું, પણ જો મને કોઈએ કંઈ કહ્યું તો ભાઈ મારું આઈટી સેલ બેફામ અપશબ્દો લખશે. હકીકતમાં આવા અહંકાર અને ઘમંડને લોકો સહન નથી કરતા. દેખાડા કરવા માટે ચોયણી પહેરેલા કે લોકો જોડે જમીન પર બેસીને ફોટા પડાવીને મૂકશે, પણ એ જ લોકો જ્યારે કોઈ કામ કરવાનું કહેશે કે પછી ફોન કરશે તો જવાબ એ નહીં આપવાનો, ફોન એ ઉઠાવવાનો નહીં, ને પછી સવાલ જો કરો તો પાછા તમને ઉતારી પાડે. એટલે વાત એટલી જ છે કે મહિનો સોશિયલ મીડિયા પર નહીં રહો ને તમે તો અત્યારે તમારા માટે જેમ ફાવે એમ બીજાને લગતું ફરતું ટોરું ગોપાલ ઇટાલિયા કોણ છે ને એ ભૂલી જશે. જેમ તમે તકવાદી છો એમ સોશિયલ મીડિયાના મોટા ભાગના સમર્થકો પણ એ ટ્રેન્ડ પર ચાલતા હોય છે. અને તમે નોટ કરીને રાખજો કે જો કોઈ ગોપાલ ઇટાલિયાથી પણ બેફામ બોલનારું નવું આવશે તો એ ટોરું ઇટાલિયાને ફેંકીને એ નવા માણસનું સામૈયું કરવા પહોંચી જશે અને રાતોરાત એને હીરો માનીને શરૂ થઈ જશે. આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ આવા સમર્થકોના જોરે એમને સવાલ કરતા સામાન્ય લોકોને ટાર્ગેટ કરવાનું અને પ્રજા સાથે દુશ્મની વોરવાનું કામ કર્યું છે. સમય જતા જ્યારે આવા સમર્થકો કોઈ બીજા નેતાની જોડે જતા રહેશે ત્યારે ગોપાલ ઇટાલિયા શું કરશે?